हेलो मित्रों, तो चलो આપણે શરૂ કરીએ માર્કેટને સમજવાની કોશિશ કરતા હતા. તો આગલા બે વિડીયોમાં આપણે સરસ ડિસ્કશન કર્યું કે ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો એનું આપણે કન્ક્લુઝન કર્યું હતું કે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જોઈએ, બટ ક્યાં કરવું જોઈએ તો આપણે કન્ક્લુડ કર્યું હતું કે ઇક્વિટી ઇઝ અ બેસ્ટ ઓપ્શન કે જ્યાં તમારું ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં કરવું જોઈએ. સેકન્ડ, આપણે રેગ્યુલેટર એટલે કે ધ ગાર્ડિયન ઓફ ધ કેપિટલ માર્કેટ વિશે આપણે ચર્ચા કરી હતી, યાની કે જે સેબી છે એ શું કરે છે, રેગ્યુલેટ માર્કેટમાં કેવી રીતે પેરામીટર્સ, માર્કેટ પાર્ટિસિપન્ટ કોણ છે, બધું જ આપણે ડિટેલમાં સરસ ડિસ્કશન કર્યું છે. જો કોઈ વિડીયો નથી જોયો તો સરસ લાઇન બાય લાઇન વિડીયો જોશો તો એને સરસ મજા આવશે. તો આજે આપણે ચર્ચા કરવાના હતા ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી વિશે. હવે જો આજે મેં એક સરસ ચાર્ટ તૈયાર કર્યો છે, અહીંયા તમે જોઈ શકો છો કે સરસ ચાર્ટ બનાવ્યો છે. આ ચાર્ટમાં સિમ્પલ આપણે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી છે, મતલબ કે જે આપણી ઘણી બધી ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરો ભેગી થઈ અને પોતાનું કંઈક ને કંઈક સર્વિસ ઓફર કરે છે. તો શું છે, કેવી રીતે કામ કરે છે, બધું ડિટેલમાં સરસ ડિસ્કશન કરીએ, બરાબર. હવે જો મેં અહીંયા સરસ ચાર્ટ બનાવ્યો છે, એમાં ક્લિયરલી મેન્શન છે કે સૌથી પહેલું સ્ટોક માર્કેટ, યાની કે સ્ટોક માર્કેટ મતલબ શું થયું, એક્સચેન્જ. કેમ એક્સચેન્જ થયું? તો એક્સચેન્જનું સિમ્પલ કામ છે, સ્ટોક માર્કેટ મતલબ એક્સચેન્જ. કેમ એક્સચેન્જ? તો કે મેં તમને કીધું હતું કે એક્સચેન્જનો મતલબ શું છે, કે એક્સચેન્જ એટલે કે NSE BSE એમનું કામ શું છે, તો કે તમને ફેસિલિટી આપવી. શેની ફેસિલિટી આપવી? કે તમારા ટ્રાન્ઝેક્શનની, મતલબ જ્યારે પણ તમારે કોઈ પર્ટિક્યુલર કંપનીના શેર્સ ખરીદવા છે કે કોઈ પર્ટિક્યુલર કંપનીના શેર્સ વેચવા છે તો તમારે સિમ્પલી શું કરવું પડશે, તમારા સિમ્પલી તમને એક્સચેન્જ ફેસિલિટી આપશે. મતલબ તમારે રિલાયન્સના 500 શેર્સ ખરીદવા છે અને રિલાયન્સના 500 શેર્સ વેચવા છે, તમારે ખરીદવા છે તો તમે જેવો ઓર્ડર પહોંચાડશો કે મારે રિલાયન્સના 500 શેર્સ ખરીદવા છે તો એ તમને સિમ્પલી સેલર મળી આપશે, અને તમારે સેલ કરવા છે તો તમને ઇઝીલી બાયર મળે. મતલબ સિમ્પલ કહેવાનો મતલબ છે કે તમને ફેસિલિટી આપશે તમારા ટ્રાન્ઝેક્શનની. બાયર સેલરને મળાવી આપવાની જવાબદારી કોની છે? એક્સચેન્જની, રાઈટ. અને એક્સચેન્જ કોણ છે? આપણા NSE અને BSE. હવે જો એક્સચેન્જનો સિમ્પલ રૂલ છે. હવે આપણે કે આ તો સિમ્પલ છે કે આપણે જ્યારે પણ કોઈ ઓર્ડર પહોંચાડવો છે, મારે રિલાયન્સના શેર્સ ખરીદવા છે તો હું ડાયરેક્ટ એક્સચેન્જ સાથે મારો ઓર્ડર નહીં પહોંચાડી શકું. એનું સિમ્પલ રીઝન છે કે એક્સચેન્જે ક્લિયર કીધું છે કે હું રિટેલ પાર્ટિસિપન્ટ સાથે કોઈ પણ ટાઈપનો બિઝનેસ કરીશ નહીં. મતલબ આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો કોઈ પણ જાતનો વ્યવહાર કરીશ નહીં. એટલે હું ડાયરેક્ટ રિટેલ લોકોથી પોતાનો ઓર્ડર હું ડાયરેક્ટ એક્સચેન્જ સુધી આપણે પહોંચાડી ના શકીએ. કેમ? એનું કારણ છે કે એક્સચેન્જે પોતાની પોલિસીમાં રાખ્યું છે કે હું જસ્ટ મારા બ્રોકર સાથે જ, યાની કે જે મારા જે બ્રોકર તરીકે રજિસ્ટર્ડ છે મારી સાથે, એમના જ હું ઓર્ડર લઈશ, રાઈટ. તો એઝ અ રિટેલર આપણી જોડે એક જ ઓપ્શન છે કે આપણે જ્યારે પણ આપણો ઓર્ડર એક્સચેન્જ સુધી પહોંચાડવો છે. કેમ એક્સચેન્જ સુધી પહોંચાડવો પડશે? ડેફિનેટલી છે કે તમારે જો શેર્સ ખરીદવા છે, વેચવા છે તો તમારે બીજી કાઉન્ટર પાર્ટી જોઈશે. તમારે ખરીદવા છે તો કોઈ વેચનારું તો હોવું જોઈએ. તો તમારે સિમ્પલી ઓર્ડર ક્યાં પહોંચાડવો પડશે? એક્સચેન્જ જોડે. હવે એક્સચેન્જ તો કહે છે હું ડાયરેક્ટ ઓર્ડર નહીં લઉં, તો આપણે ક્યાં જવું પડશે? બ્રોકર જોડે. કેમ બ્રોકર જોડે? એટલે કે રિટેલ હંમેશા બ્રોકર જોડે જશે. બ્રોકર શું કરશે? બ્રોકર તમારો ઓર્ડર પહોંચાડશે કોને? એક્સચેન્જ, રાઈટ. તો સિમ્પલી સ્ટેપ શું છે કે તમારા માટે જો સ્ટોક માર્કેટનું તમારે એક્સેસ જોઈએ છે, મતલબ તમારા સ્ટોક માર્કેટમાં એઝ અ રિટેલ મેં કાલે સમજાવ્યું હતું કે રિટેલ મતલબ આપણા જેવા છૂટાછવાયા લોકો કે એમને જો સ્ટોક માર્કેટમાં એન્ટર થવું છે તો એક જ રસ્તો છે, અને એ રસ્તો છે કે સિમ્પલી બ્રોકર. હવે બ્રોકર કોણ હોય? જુઓ, મેં અહીંયા સરસ મેન્શન કર્યું છે કે જે ગ્રો છે, ઝીરોધા છે, એન્જલ વન છે, અપસ્ટોક છે. તમે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ જોતા હશો. આ વખતે એન્જલ વન છે એ IPL સ્પોન્સર બન્યું છે, રાઈટ. તો તમે દરેક વખતે જોવો ઘણા બધા બ્રોકર હોય છે, જેમ કે માર્કેટિંગ કરતા હોય છે. આના સિવાયના પણ ઘણા બધા બ્રોકરો છે, જેમ કે ICICI ડાયરેક્ટ છે, કોટક સિક્યોરિટી છે. આ બધા બ્રોકર છે. શું કરે છે? તો આ બ્રોકર પોતાની સર્વિસ ઓફર કરે છે કે ભાઈ સિમ્પલ આપણને રિટેલ ટ્રેડરને એટલું કહે છે, રિટેલ પાર્ટિસિપન્ટને એટલું કહે છે કે ભાઈ તમારે તમારો ઓર્ડર જો એક્સચેન્જ સુધી પહોંચાડવો છે, સ્ટોક માર્કેટનો એક્સેસ જોઈએ છે તો તમે મારા ત્યાં ડીમેટ એકાઉન્ટ ખોલો. શું આવ્યું? બટ ડીમેટ એકાઉન્ટ. તો ડીમેટ એકાઉન્ટનો મતલબ શું થાય છે કે ડીમેટ એકાઉન્ટનો સિમ્પલ મતલબ છે કે જેમ આપણું બેંક એકાઉન્ટ હોય એવું જ એક એકાઉન્ટ હોય જેને કહેવાય ડીમેટ એકાઉન્ટ. ડીમેટ મતલબ ડીમટીરિયલાઇઝેશન. એમાં એવું હતું કે 1996ની પહેલાં કેવું હતું કે 1996 પહેલાં 1996માં માર્કેટમાં જ્યારે પણ તમે કોઈ શેર્સ ખરીદતા તો તમને શેર સર્ટિફિકેટ મળતું, મતલબ પેપર ફોર્મેટમાં મળતું. બટ 1996 પછી બધું જ ડિજિટલમાં કન્વર્ટ થઈ ગયું, રાઈટ. ખાસ કરીને તમે જોયું છે કે હર્ષદ મહેતાનો સ્કેમ થયો ત્યારે બધું ઓફલાઈન હતું, મતલબ પેપર ફોર્મેટમાં હતું, તો સ્કેમ થવાના ચાન્સીસ વધી ગયા. એના પછી બધું જ ડિજિટલી મોસ્ટ ઓફ કરી દીધું. એનું કારણ શું છે કે કારણ તો ખબર પડી ગઈ, બટ
તાકી લૂપ હોલ ના રહે, બરાબર. તો એક વખત તમે કોઈ પણ શેર્સ ખરીદો છો તો હવે બધું જ ડિજિટલી છે. મતલબ હવે તમે જ્યારે પણ શેર્સ ખરીદશો એક ડિજિટલ લોકરમાં સેવ થશે. તો હવે તમારી જોડે ડિજિટલ લોકર તો છે નહીં, તો એ જ વસ્તુ છે કે જ્યારે પણ તમે કોઈ શેર્સ ખરીદો છો તો એને સેવ કરવા માટે તમારે ડિજિટલ લોકર જોઈએ. જેને શું કહેવાય, એક સર્વિસ કોણ ઓફર કરે, ડિજિટલ લોકર સાચવવાની, મતલબ તમારા શેર્સ સાચવવાની જવાબદારી કોની છે, તો એ પણ એક કંપની છે, જેમ કે એને કહેવાય ડિપોઝિટરી. ડિપોઝિટરી શું છે, તો ડિપોઝિટરીનો સિમ્પલ મતલબ છે કે મેજરલી આપણા ઇન્ડિયામાં 2 કંપની છે, NSDL અને CDSL, જે ડિપોઝિટરી સર્વિસ ઓફર કરે છે. ડિપોઝિટરી સર્વિસનો સિમ્પલ મતલબ શું છે, તો ડિપોઝિટરી સર્વિસનો સિમ્પલ મતલબ એ જ છે કે જ્યારે પણ તમે કોઈ કંપનીના શેર્સ ખરીદો છો લાંબા સમય માટે, તો સિમ્પલી એ શેર્સને સાચવવા માટે ડિજિટલ વોલ્ટ જોઈએ, અને એ ડિજિટલ વોલ્ટ આપવાની સુવિધા કોણ આપે છે, ડિપોઝિટરી. મતલબ હવે ડિપોઝિટરીનું પણ સિમ્પલ રૂલ છે કે તમે ધારો કે ડીમેટ અકાઉન્ટ જેમને ખોલ્યા હશે એમને ખબર છે કે યાર ડિપોઝિટરી સાથે તો આપણે કોઈ દિવસ અકાઉન્ટ ઓપન કરાયું જ નહીં. તો જો તમે જ્યારે બ્રોકર સાથે ઇન્ટરેક્ટ કરો છો તો ઓટોમેટિકલી તમારું ડીમેટ અકાઉન્ટ ખુલી જાય. જો ટ્રેડિંગ અકાઉન્ટ અને ડીમેટ અકાઉન્ટ બંને અલગ વસ્તુ છે. ડિપોઝિટરી શું કહે છે કે ડિપોઝિટરી એમ કહે છે હું રિટેલ પાર્ટિસિપન્ટ સાથે કોઈ વ્યવહાર કરીશ નહીં, એટલે કે રિટેલ પબ્લિક ત્યાં જઈને પોતાનું અકાઉન્ટ નહીં ખોલાવી શકે. કેમ? એનું સિમ્પલ રીઝન એ છે કે ડિપોઝિટરીનો એવો સિમ્પલ પોલિસી છે કે હું રિટેલ પાર્ટિસિપન્ટ સાથે કોઈ વ્યવહાર કરીશ નહીં, રાઈટ. તો હવે જો સિમ્પલ વસ્તુ થઈ ગયું કે ડિપોઝિટરી શું કરે છે, તો કે પોતાની સર્વિસ ઓફર કરશે. શેની સર્વિસ, તો કે શેર સાચવવાની, રાઈટ. હવે તમે ડિપોઝિટરી શું કરશે, આ બ્રોકર રજિસ્ટર્ડ થશે ડિપોઝિટરીમાં. મતલબ જ્યારે પણ તમે બ્રોકરમાં સિમ્પલી તમારા બ્રોકર સાથે ડીમેટ અકાઉન્ટ ખોલાવો છો એટલે બ્રોકર તમારું ડીમેટ અકાઉન્ટ કોની સાથે ઓપન કરાવી દેશે, ડિપોઝિટરી છે એટલે કે CDSL કાં તો NSDL જોડે, રાઈટ. એક વખત તમારું ડીમેટ અકાઉન્ટ ખોલાઈ ગયું અને બ્રોકર તો તમને ટ્રેડિંગ અકાઉન્ટ પ્રોવાઈડ કરે જ છે, રાઈટ. તો હવે સિમ્પલ વસ્તુ થઈ ગયું, તો ક્લિયર માઇન્ડમાં હશે કે બ્રોકર ઘણા બધા બ્રોકર હોય, રાઈટ. ગ્રો છે, ઝીરોધા છે, એન્જલ વન છે, ઘણા બધા બ્રોકર છે. તમે અવારનવાર જોશો માર્કેટિંગ કરતા હશો કે ભાઈ આવો અમારા પ્લેટફોર્મ ઉપર ટ્રેડ કરો. બ્રોકર શું કરશે, પોતાનું પ્લેટફોર્મ આપશે, એપ્લિકેશન આપશે. એપ્લિકેશનના થ્રુ તમે શું કરી શકશો, સિમ્પલ છે કે તમારા ઓર્ડર પહોંચાડી શકશો, કેમ કે બધું જ ડિજિટલ છે. અહીંયા કશું પણ હવે માર્કેટમાં ફિઝિકલ ફોર્મેટમાં નથી. મતલબ મારે કોઈ પણ કંપનીના લાંબા ટાઈમ માટે શેર્સ ખરીદવા છે, ધારો કે મારે શેર્સ ખરીદવા છે, ટ્રેડ કરવું છે, મ્યુચ્યુઅલ ફંડ ખરીદવો છે, કાં તો ગવર્મેન્ટ સિક્યોરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું, જે પણ કરવું હોય મારે સિમ્પલી સૌથી પહેલું ક્યાં આવવું પડશે, બ્રોકરના પ્લેટફોર્મ ઉપર. બ્રોકરની જે એપ્લિકેશન મતલબ કે જે પ્લેટફોર્મ હશે ત્યાંથી મારે સિમ્પલી મારો ઓર્ડર નાખવાનો છે કે ભાઈ મારે 500 શેર્સ રિલાયન્સના ખરીદવા છે, તો હું મારા બ્રોકરના પ્લેટફોર્મ ઉપરથી સિમ્પલી ઓર્ડર નાખીશ કે ભાઈ મારે 500 શેર્સ રિલાયન્સના પર્ટિક્યુલર ભાવ ઉપર ખરીદવા છે. તો તમે તમારો ઓર્ડર પહોંચાડશો બ્રોકર સુધી. બ્રોકર તમારો ઓર્ડર ક્યાં પહોંચાડશે, સિમ્પલી એક્સચેન્જ સુધી પહોંચાડશે, રાઈટ. હવે જો બ્રોકર સાથે આપણું બીજું પણ એક વસ્તુ લિંક હોય, જે છે આપણું બેંક એકાઉન્ટ. મતલબ આપણે બ્રોકર જેવું ડીમેટ અકાઉન્ટ ખોલ્યું તો ડીમેટ અકાઉન્ટમાં આપણે ફંડ ટ્રાન્ઝેક્શન કરવા પડશે, ફંડ તો નાખવા પડશે, રાઈટ. એનાથી તમે બાય એન્ડ સેલ કરશો શેર્સ, રાઈટ. તો એના માટે શું કરવું પડશે, જેવું તમે બ્રોકરનું અકાઉન્ટ ખોલતા હશો ત્યારે પ્રોસેસમાં જ તમારું બેંક અકાઉન્ટ ડિટેલ માગશે, જેથી એ બેંક અકાઉન્ટ લિંક થઈ જાય કોની સાથે, બ્રોકર સાથે, રાઈટ. અને એક વખત તમે જે બેંક અકાઉન્ટ લિંક કર્યું એમાં શું થશે કે બંને લિંક થઈ ગયું. હવે તમારે પૈસા બ્રોકરના ડીમેટ અકાઉન્ટમાંથી વિડ્રો કરવા છે તો તમારા બેંકમાં આવશે, ફંડ એડ કરવો છે તો સિમ્પલી તમારા બ્રોકરના અકાઉન્ટમાં આવશે, રાઈટ. તો સિમ્પલી બેંક અકાઉન્ટ લિંક છે, તમારું ટ્રેડિંગ અકાઉન્ટ તમારું બ્રોકર પ્રોવાઈડ કરે છે, તમારું ડીમેટ અકાઉન્ટ તમારું ડિપોઝિટરી સર્વિસ ઓફર કરે, રાઈટ. અને આ બધા જ ઓર્ડર ક્યાં પહોંચશે, એક્સચેન્જ સુધી. હવે એક્સચેન્જમાં સિમ્પલ શું છે, એની પણ એક એજન્સી છે, ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી છે. એક્સચેન્જ શું કરશે, એક્સચેન્જના બેકગ્રાઉન્ડમાં કઈ એક સરસ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી છે જે કામ કરશે, જેને ઇન્ડિયન ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ કહેવાય. મતલબ સિમ્પલ છે કે બધું જ ક્લિયર અને સેટલમેન્ટ કરવાની જવાબદારી આ કંપનીની છે, મતલબ એક્સચેન્જની છે ટૂંકમાં. એક્સચેન્જની પાછળ જે એની સબસિડરી કંપની છે એ કામ કરતી હોય છે, એ શું કહેવાય, ક્લિયરિંગ કોર્પોરેશન હાઉસ કહી શકીએ આપણે, રાઈટ. હવે ક્લિયરિંગ કોર્પોરેશન હાઉસ શું કરે છે, સિમ્પલ શું કરશે કે જ્યારે પણ તમારે 500 શેર્સ ખરીદવા છે રિલાયન્સના, તો એની જોડે બ્રોકરથી બીજે કોઈ ઓર્ડર નાખ્યો કે ભાઈ મારે 500 શેર્સ રિલાયન્સના વેચવા, તો સિમ્પલી પેલા વ્યક્તિ જોડેથી પૈસા લઈ અને આ વ્યક્તિને આપશે, અને આ વ્યક્તિ જોડેથી શેર્સ લઈ અને પેલા વ્યક્તિને આપશે. સિમ્પલી મતલબ હરેક ઓર્ડરનું કન્ફર્મ સેટલમેન્ટ થાય એ જવાબદારી કોની છે,
ICCL રાઈટ. તો આ બધું શું થયું, બેંક, આ જે બ્રોકર છે, સ્ટોક માર્કેટ એટલે કે એક્સચેન્જ છે, ડિપોઝિટરી, આ બધાને ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી કહેવાય. એટલે કે જ્યારે પણ તમે બ્રોકરના પ્લેટફોર્મ ઉપરથી જેવો સ્મૂથલી ઓર્ડર પછી નાખશો કે ભાઈ મારે રિલાયન્સના 500 શેર્સ ખરીદવા છે, સિમ્પલી તમારો ઓર્ડર મિલી સેકન્ડમાં એક્ઝિક્યુટ થઈ જશે. તો આ સેકન્ડમાં એક્ઝિક્યુટ થાય એના માટે બેકગ્રાઉન્ડમાં ઘણી બધી એન્ટાઇટીઓ કામ કરતી હોય છે, જેમ કે બેંક છે, ડિપોઝિટરી છે, બ્રોકર છે, એક્સચેન્જ છે, ICCL છે. આ બધા શું કરતા હોય, બેકગ્રાઉન્ડમાં સરસ રીતે કામ કરતા હોય, જેના કારણે એકદમ સ્મૂથલી આપણા ઓર્ડર એક્ઝિક્યુટ થશે. અને આ બધું જ પ્રોસેસ કેટલી સેકન્ડમાં થશે, માઇક્રો સેકન્ડમાં થશે, રાઈટ. હવે જો સિમ્પલ છે કે આ બધી ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી કોઈ ગવર્મેન્ટ સંસ્થા નથી, બધી પ્રાઇવેટ સંસ્થા છે. ડિપોઝિટરી છે, NSDL, CDSL કંપની છે, એ શું કરે છે, પોતાની સર્વિસ ઓફર કરે છે કે ભાઈ અમે તમારા શેર સાચવીએ છીએ તો અમે કંઈકનો કંઈક ચાર્જ વસૂલીશું. તો એને આપણે કહી શકીએ કે ડિપોઝિટરી ચાર્જ છે. પછી બ્રોકર છે. હવે બ્રોકરને સારી રીતે ખબર છે કે ભાઈ રિટેલ પાર્ટિસિપન્ટ જોડે એક જ ઓપ્શન છે, રિટેલ પબ્લિક જોડે, જો એમને સ્ટોક માર્કેટમાં કોઈ પણ પર્પઝથી આવું છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું કાં તો ટ્રેડ કરવું, જે પણ કરવું છે, તો એને સિમ્પલી એક જ રસ્તો છે, સૌથી પહેલું કોની જોડે આવવું પડશે, બ્રોકર જોડે. એટલે બ્રોકર શું કહે છે કે ભાઈ અમે તમને સર્વિસ આપીએ છીએ, તમારો ઓર્ડર પહોંચતો કરીએ છીએ બ્રોકર સુધી, એટલે એક્સચેન્જ સુધી, તો અમે સિમ્પલી વચ્ચે થોડું નાનું અમથું ચાર્જ કરી લઈશું. તો એ શું કરશે, આપણે એને કહીએ બ્રોકરેજ ચાર્જ. મતલબ કે તમારા પર ઓર્ડર કંઈક બ્રોકરેજ લાગશે, કે બ્રોકરે શું કર્યું, ચાર્જ લગાડ્યો. પછી બીજું એક્સચેન્જ શું કહે છે કે ભાઈ હું તો સૌથી મેઇન છું કે હું તો ફેસિલિટી આપું છું તમને, બાયર સેલર મળી આપવાની, રાઈટ. તો હું પણ કંઈક ચાર્જ કરીશ, તો એક્સચેન્જ ટર્નઓવર ફીસ આપણે કહી શકીએ. પછી ગવર્મેન્ટના જે ટેક્સ છે, જેમ કે STT, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે, GST છે, આ બધા ટેક્સ લાગશે. સ્ટેમ્પ ડ્યુટી છે, રાઈટ. આ બધા ટેક્સ લાગે. અને સૌથી મેઇન, હવે આ પૂરા ફાઇનાન્શિયલ માર્કેટ, હવે આટલી બધી ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી છે, જ્યાં ધારો કે તમે તમારા બ્રોકરના અકાઉન્ટમાં પૈસા નાખ્યા અને બ્રોકરે પાછા ના આપ્યા, તો તમારા પછી ડિપોઝિટરીમાં શેર્સ તમે સાચવ્યા છે અને પછી વિડ્રો થતા નથી, એક્ઝિટ નથી થતું, તો તમારા એક્સચેન્જમાં ધારો કે તમે ટ્રેડ કર્યું, તમને પ્રોફિટ આવ્યું પણ એક્સચેન્જે સેટલમેન્ટ ના કરી આપ્યું, તો આ બધું ના થાય એના માટે ગવર્મેન્ટે કોને બનાવી છે, સેબીને, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જે કાલે આપણે ચર્ચા કરી હતી. હવે સેબી શું કરશે, પૂરા ફાઇનાન્શિયલ માર્કેટને રેગ્યુલેટ કરશે. મતલબ કે એક્સચેન્જને જોશે, ડિપોઝિટરીને જોશે, બ્રોકરને જોશે, બેંક્સને જોશે, રિટેલ્સ. બેંક્સને તો મેજોરિટી RBI જોવે, બટ જે પણ ફાઇનાન્શિયલ માર્કેટમાં ઇન્વોલ્વ છે બધાને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરશે, સેબી. અને સેબીનું બધા માટે પ્રિસ્ક્રાઇબ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું ફ્રેમવર્ક બનાવેલું છે કે ભાઈ તમારે આમાં રહીને જ ઓપરેટ કરવાનું છે. હવે જો ઘણા બધા કહે છે કે બ્રોકર શું, મોટા લોકો જે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ છે, મતલબ ઘણા વ્યક્તિઓ છે, જેમ કે રાકેશ જુનજુનવાલા છે, એમની જોડે 40-50 હજાર કરોડ છે, તો શું એ એન્જલ વન, અપસ્ટોક, ગ્રોમાં કે એમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવશે? ના. એ ડેફિનેટલી એ શું કરશે, એમની જોડે પૈસા છે એટલે ડાયરેક્ટ પોતાનું પર્સનલ એક કંપની શરૂ કરશે, એટલે કે બ્રોકર બનાવશે અને ડાયરેક્ટ એક્સચેન્જ સાથે લિંક કરી દેશે. કેમ કે હવે જુઓ, એક્સચેન્જમાં તમારે બ્રોકર તરીકે રજિસ્ટર્ડ થવું હોય તો ઘણા એવા પૈસા જોઈએ, સાઈડમાં ફંડ પાર્ક કરવો પડે, ઘણું બધું, જે રિટેલ પબ્લિક માટે પોસિબલ નથી. તો સિમ્પલી શું થશે કે અહીંયા જે અલગ જે મોટા પાવરફુલ છે, જેમ કે હેજ ફંડ છે, મ્યુચ્યુઅલ ફંડવાળા છે, આ બધા શું કરશે, હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ છે, FIA છે, આ બધા શું કરશે કે પોતાની પર્સનલ કંપનીઓ બનાવી એઝ અ બ્રોકર તરીકે રજિસ્ટર્ડ થઈ જશે એક્સચેન્જમાં, અને ત્યાંથી પર્સનલ ઓર્ડર. કેમ એવું કરે છે? સિમ્પલ રીઝન છે કે જો આ બ્રોકર સાથે જોડાય છે તો ડેફિનેટલી કે એમનો ડેટા લીક થવાની પોસિબિલિટી છે. કેમ કે બહુ મોટા માણસો, જેમ કે ધારો કે કોઈ શેર છે, કોઈ રિલાયન્સના શેર્સ ખરીદે છે, તો બ્રોકર તરત જ ડેટા લીક કરી દે છે કે આ વ્યક્તિએ રિલાયન્સના આટલા શેર્સ ખરીદ્યા, તો ડેફિનેટલી ફ્લક્ચ્યુએશન આવવાના બહુ મોટા ચાન્સીસ થઈ જાય. તો સિમ્પલ છે કે આ રીતે તમને આખી માર્કેટની ઇકોસિસ્ટમ જોવા મળશે. તો મેં સરસ ગ્રાફ તૈયાર કર્યો છે અને એની બેઝ ઉપર જ મેં તમને પૂરું હરેક ટૉપિક સમજાયો કે આજનો ટૉપિક સિમ્પલ શું હતો કે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી વિશે. મતલબ માર્કેટમાં ઘણી બધી ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઓ બેકગ્રાઉન્ડમાં કામ કરી રહી છે, જે આપણી આખી માર્કેટની પ્રોસેસને શું બનાવે છે, એકદમ સ્મૂથ બનાવે, રાઈટ. એકદમ સિમ્પલ છે. તો આ જ બધી ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી વિશે આપણે ડિસ્કશન કર્યું હતું, રેગ્યુલેટર એટલે કે સેબી વિશે ડિસ્કશન કર્યું હતું. હવે સૌથી મેઇન ક્વેશ્ચન આવે કે ઓકે બધું સમજી ગયા, બટ કોઈ પણ વ્યક્તિ સ્ટોક માર્કેટમાં આવે છે શું કામ? કોઈ પણ વ્યક્તિ એઝ અ રિટેલર આપણે સ્ટોક માર્કેટમાં શું કામ આવવું જોઈએ, કે મારું શું બેનિફિટ છે?
કેવી રીતે કયા પર્પઝ સાથે લોકો સ્ટોક માર્કેટમાં આવે છે, કેવી રીતે ઓર્ડર પરચેઝ કરો, બધું જ આપણે ડિટેલમાં આગળની સિરીઝમાં ધીરે ધીરે બધું ટોપિક ડિટેલમાં ચર્ચા કરીશું, રાઈટ. પણ અત્યારે તમને માર્કેટની ઇકોસિસ્ટમ સમજાઈ જશે, હરેક પહેલું સમજાશે તો તમને સરસ રીતે સમજાશે, રાઈટ. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. સરસ કન્સિસ્ટન્સલી વિડીયો જોતા રહેજો, જેથી તમારા માઇન્ડમાં એકદમ સરસ નોલેજ બેસે. હવે જો આમાં તો તમારે બધું કશું યાદ નથી રાખવાનું, જસ્ટ માર્કેટની ઇકોસિસ્ટમ છે. જ્યારે પણ તમને કન્ફ્યુઝન થાય તો તમે કમેન્ટ કરી શકો છો અને ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.